ઈ કોમર્સનો મતલબ એમ છે કે મારા ઝહેનમાં એકદમ ક્લિયર છે કે આપણે નવા કસ્ટમર અક્વાયર કરવાના છે. ટુ બિગિન વિથ ઈ-કોમર્સને આપણે લઈએ જો જેમ આપણે કીધું બાય લેન્સ ઓફ બોરીઅલી 135 years old business ટેકનિકલી એને ટ્રાન્ઝિશન કરવું ઇન્ટુ ઈ-કોમર્સ ઇઝી નહીં રહ્યું હોય તો એ ટ્રાન્ઝિશન કેમ થયું? તો જી બરાબર છે. એકચ્યુઅલી ઇવન ટુડે એકચ્યુઅલી ઘણા જણા એમ કહે છે કે ઈ કોમર્સ ઘણું ડિફિકલ્ટ છે, કે એમ કહે છે કે મારા બિઝનેસમાં ઈ કોમર્સ નહીં ચાલે. બરાબર છે. આ તો વર્ષો સુધી આમ જ ચાલી રહ્યું છે ને હમણાં બી આમ જ ચાલશે. અને ફેર ઇનફ, બરાબર, એકદમ બરાબર વાત છે. મગર अपने ઈ કોમર્સ अपने એમ જોઈએ કે એ આપના હસ્તે એક ટૂલ છે. વેધર તમે ઈ કોમર્સ જો કે ક્વિક કોમર્સ જો, દેટ ઇઝ અ ટૂલ ફોર અસ ટુ યુઝ એન્ડ યુટિલાઇઝ. અને અમને રિયલાઇઝ થયું એટ દેટ પોઈન્ટ કે સી ઈ કોમર્સનો મતલબ શું છે. ઈ કોમર્સનો મતલબ એમ છે કે મારા ઝહેનમાં એકદમ ક્લિયર છે કે આપણે નવા કસ્ટમર અક્વાયર કરવાના છે. હવે એ કયા પ્રોડક્ટ વાસ્તે અક્વાયર કરી રહ્યા છે આપણે, એનો સ્કેલ શું છે, એ કેટલી વાર પાછો રિપીટ આવવાનો છે. જેમ આપણે કીધું કે આપણા દુકાને જે છે અક્ષર મોમિનીનના દુકાને વર્ષોની પેઢી ચાલતી હોય છે અને કસ્ટમરોના બી પેઢીઓ આપણા પાસે આવે છે. બરાબર. જે અગેન મેં કીધું એ આપણે સેફગાર્ડ કરવાનું છે એટ ઓલ કોસ્ટ. બટ હવે આપણે ખાલી આપણા જોગ્રાફીને રિસ્ટ્રિક્ટ રહેશું કે આપણે ડાયવર્સિફાઈ ટુ ન્યૂ માર્કેટ્સ. જે કસ્ટમર આપના દુકાને હમણાં આવે છે એવા સીએમ લોકો બીજી સિટીમાં બી હોઈ શકે છે, એ તો તમારી દુકાને નહીં આવી શકતો. બરાબર. તો આપણે ઈ કોમર્સના જરિયાથી હાઉ કેન વી અક્વાયર ધેમ. હવે ઈ કોમર્સમાં અમને એમ સમજ પડું કે જેમ તમે દુકાન છે અને દુકાનમાં તમે માલ સ્ટોક કરી કાઢશો અને કસ્ટમર આવશે એને જરૂરત પડશે એ લઈને જશે, એમ નથી. આપણે દુકાનમાં એક નવી કેટેગરી એડ કરવું ઘણું ઇઝી છે, પણ ઈ કોમર્સમાં શું છે કે અક્ષર એક યા બે પ્રોડક્ટ એવા હોવા જોઈએ કે જેમાં તમે એકદમ જ ઇન્વેસ્ટેડ હો, વર્ટિકલી તમે એના અંદર ઇન ડેપ્થ નોલેજ હોવું જોઈએ, સ્ટાર્ટ ટુ એન્ડ તમારા પાસે બધું ઇન્ફોર્મેશન હોય અને તમે કસ્ટમરને કમ્યુનિકેટ કરી શકતા હોય. આજે ઘણા જણા ઈ કોમર્સમાં જેમ આપણે ડિસ્કસ કરી રહ્યા હતા કે કોફી ટુડે 5 વર્ષ પહેલા આપણે જોવા જઈએ તો કોફી બીન્સની કઈ માર્કેટ નહોતી, બટ આજે તો એવરીબડી ઇઝ અ હોમ બ્રુઅર. બરાબર. હવે વોટ ઇઝ ઇટ દેટ વિચ ચેન ઓર વિચ લિંક કેન વી આઈડેન્ટિફાઈ એન્ડ એન્ટર. તો એમ હાર્ડવેરનું બી બિઝનેસ હોય, તમારા બિઝનેસમાં ઈ કોમર્સ ફ્રેન્ડલી પ્રોડક્ટ શું છે, પાછું શું હોવું જોઈએ કે ઇઝીલી શિપેબલ. સેકન્ડ શું હોવું જોઈએ કે કસ્ટમર પાછો આવવો જોઈએ. નંબર 3 ઇઝ દેટ લાઈફ ટાઈમ વેલ્યુ ઇઝ વેરી ગુડ.